સ્વામી તારા રૂપે આજ શ્રીજી મળ્યા, પ્રમુખ સ્વામીના રૂપે આજ શ્રીજી મળ્યા. શ્રીમદ સદ્ગુણશાલિનમ ચિદ ચિદવ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદં ચ વંદે સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાન સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય. હવે જો યોગી આપા જે બોલે છે ને, આ યોગી આપા કોઈ પુસ્તકો વાંચ્યા નથી સાયકોલોજીના કે સકાયટ્રી અથવા કોઈ એવી કોન્ફરન્સમાં ગયા નથી, કોઈ મોટા ડૉક્ટર એવા મળ્યાને કંઈ વાત કરી, છતાંય જો જે વાત યોગી આપા કરે છે ને એ જ વાત આજે વર્લ્ડ લેવલના ડૉક્ટરો સાયકોલોજીસ્ટ એ લોકો વાત કરે છે. જોજો પેરલ આવે છે, વિચારે જઈએ અનુભવ બધા સરખા જ હોય. તેમાં અહીંયા જામફળ આપણે પેલું કેળા ખાઓ ગળા લાગે, ઇંગ્લેન્ડમાં ખાઓ તો ગળા લાગે, રાતના ખાઓ, સવારે ખાઓ, બપોરે ખાઓ, એકાદશી ખાઓ કે બારસી ખાઓ કે ગમે ત્યાં એ જેને કેળા ખાય બધાને એક જ સરખો અનુભવ થાય. હા, એમાં જો અનુભવ યોગી આપે કોઈ આવી કોઈ ચર્ચા કરી કાંઈ નહીં, પોતે સેવા જ કર્યા, વાસણ ઉઠક્યા, શાસ્ત્રીઓને આજ્ઞા પાડી છે, છતાં એમના અનુભવ જોજો. યોગી આપા જે બોલે છે એ જો તમને અત્યારે એના વર્લ્ડ લેવલના લોકો છે એ જે બોલે છે જોજો તમે ટેલી થાય. સ્વામી શું કહે છે, આપણે કોઈ કટાક્ષ શીખે તો સામું ના બોલતા સહન કરવું, તેમને ક્ષમાનો ગુણ કહે છે. જો સહન કોઈ ક્ષમા જ છે, તે ક્ષમા કરવાથી જેનું ફળ જ હવે તે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. આપણે મળતું જ નથી, અટેલી થતું જ. બોલો સાચું બોલજો બધા. સહન કરવું એમાં કંઈ તમને ઇટ ઇઝ વર્થ એવું લાગે તો સહન કરવા ઇટ ઇઝ વર્થ. યોગી આપા કહે છે ને બહારના જો હમણાં વાત કહી એ લોકો કહે છે જોજો, આપણને કોઈ અનુભવ થતો જ નથી. સહન કરે મરી ગયા એવું જ લાગે આપણને, મરી ગયા ક્યાં સુધી સહન કરવું, કેટલું કરવું, કંઈ નહીં હદ હોય કે નહીં. જો આટલું સહન કર્યું તો આટલું દુઃખ કહી નાખે. એટલે આપણે આ અનુભવ મેચ થતો નથી, છતાં યોગી આપા જે બોલ્યા એટલે આપણને મેચ ના એવું લાગે. પણ યોગી આપા બોલ્યા પેલા આ લોકના મોટા મોટા ડૉક્ટર સાહેબ એ લોકો સાથે મેચ થાય છે યોગી આપાનું. બોલો એટલે કંઈ કલ્પના નથી કે બાપા ભોળા નથી કે સાધુતા એવું કોઈ વાત નથી. એક નિર્ગુણ સાહેબ એટલા એ થાય કેટલી સાધુતા રાખે, આટલી બધી સાધુતા હોય. નિર્ગુણ સાહેબ બોલી ગયા આટલી સાધુતા. પછી યોગી હસવા લાગ્યા. એકદમ બોલે છે તારે કહેવાનું શું કે જે યોગી આપ કહે એનું ફળ જુઓ તમે. ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. માણસ પાસે બધું જ છે, શાંતિ નથી. આખી દુનિયામાં અબજો રૂપિયા હશે, બધું હશે, વૈભવ આ તે માન તાન ખાનપાન, પણ શાંતિ નથી કોઈ પાસે દુનિયા વર્લ્ડ લેવલ પર. આની બધા શાંતિના ભિખારી છે, ખેત છે, દેવાદાર છે, શાંતિ. હા એટલું યોગી આપા કે સહન કરે તો પોતાના હૈયામાં અખંડ શાંતિ રહે. લબક ઝબક નહીં, આવે ને જાય હોય નહીં, અખંડ કોન્સ્ટન્ટ 24 કલાક તમે આમ આનંદના ફુવારામાં ઝીલતો એમ આનંદના સાગરમાં તમારે આનંદ હોય.
એટલે અહીંયા સ્વામી કહે કે ક્ષમા કરવાથી પોતાના હૈયામાં શાંતિ અખંડ આપે છે. જો અખંડ શબ્દ વિચારજો તમે. આ પણ શાંતિ હોય છે, માન તાન હાર તોરાપ થાય તો શાંતિ રહે, પણ ના થાય તો જોજો અખંડ શાંતિ રહે છે. ભડકો થાય, ભડકો, હા, ખાલી હલે નહીં, ભડકો થાય અને બીજા કેટલાને હલાવી નાખે. આખું વાતાન દોડાવી નાખે આ બધું. એટલે સહન કરી પોતાના હૈયામાં અખંડ શાંતિ રહે છે અને આનંદના ફોરા છૂટે. ઓ બાપરે, આ તો કેવી રીતે માનવું? આ અનુભવ થાય. કોઈ તમને ગાર દીધી અથવા કંઈ ઠપકો આપે ને તમને આવું થાય ખરો? આનંદના ફોરા છૂટે, ક્રોધના ફુવારા છૂટે. હવે તારા હાઈલી ઇન્ફ્લેમેબલ, અત્યંત જવલિત, એકદમ ભડકો થાય. ઓલા લાઇટર હોય ને નહીં, ઘણા આમ કરે સરગાવા માટે. એમ જરાક કોઈ બોલી તો જો બહુ હરગે તો. એટલે આપણે સાહેબ મળતું નથી આ અનુભવ. પણ આ અનુભવ બહારના જે મોટા સમાજમાં છે એની સાથે મળે છે આ. એટલે પછી આપણે માનવું પડે કે આ બાપા બોલ્યા છે, ખોટું નથી. જો હવે જો બહારના છે માં એ કહે છે, રોબર્ટ મ્યુલર કરીને છે, એ બોલે છે, ટુ ફોરગિવ ઇઝ ધ હાયેસ્ટ. ક્ષમા કરી એનાથી કોઈ ઊંચી વસ્તુ છે નહીં. મોસ્ટ બ્યુટિફુલ ફોર્મ ઓફ લવ. હા, પ્રેમનું અતિ ઉત્તમ સુંદર, અત્યંત સુંદર સ્વરૂપ આ સહન કરવું એ. પછી હવે વાત આવે ઇન રિટર્ન. તમે સહન કર્યું તો એના બદલામાં શું તમને મળે? ઇન રિટર્ન યુ વિલ રિસીવ અનટોલ્ડ પીસ. અનટોલ્ડ પીસ. જો એન્ડ હેપીનેસ. જો બહારનો માણસ છે, આધ્યાત્મિક માણસ નથી, આ સમાજમાં છે, એ આવું બોલે છે. યોગી આપે અખંડ શાંતિ રહે, તે આજે જ કહે અનટોલ્ડ પીસ. અનટોલ્ડ એટલે કોઈ એને જોડમાં આવે જ નહીં, અજોડ એવી શાંતિ તમને મળે. અનટોલ્ડ પીસ એ વર્ણન જ થઈ ના શકે. બહારનો માણસ છે એ કહે છે ટુ ફોરગિવ ઇઝ ધ હાયેસ્ટ મોસ્ટ બ્યુટિફુલ ફોર્મ ઓફ લવ. In return you will receive untold peace and happiness. એક પુસ્તક ડિસાઇડ ટુ ફોરગિવ, એનો આ લેખક રોબર્ટ મ્યુલર છે, એની અંદર આ વાત લખી છે. બીજી વાત, જો આ તો આપણને મનાશે જ નહીં, બહારનો જ માણસ છે, સત્સંગી કે તો આધ્યાત્મિક પુરુષ નથી, તો આ શું કહે છે? ટુ એન્ડ્યોર ઇઝ ગ્રેટર દેન ટુ ડેર. સહન કરવું એ સાહસ કરતાં વધારે મોટું છે. સાહસ કરવું એના કરતાં સહન કરવું એ વધારે મોટું છે. ટુ ટાયર આઉટ ધ હોસ્ટાઇલ ફોર્ચ્યુન. જે ખરાબ દેશકાળ, વાતાવરણ, સંજોગો એને પણ બાજુમાં હટાવી નાખે એટલું આ સહન કરવામાં એટલું જોર છે, પાવર છે. ટુ બી ડોન્ટેડ બાય નો ડિફિકલ્ટી. કોઈ પણ મુશ્કેલીઓથી હારે નહીં, એના કરતાં સહન કરવું અધિક છે. ટુ કીપ હાર્ટ વેન ઓલ હેવ લોસ્ટ ઇટ. બધા નિરાશ થઈ ગયા હોય, બધા આમાં કાંઈ થઈ શકે એમ નથી, એમાંય જે કોઈ હિંમત રાખે એના કરતાં સહન કરવું અધિક છે. આવા પ્રસંગમાં હિંમત રાખે એના કરતાં સહન કરવું વિશેષ છે. ગુજરાતીમાં કહીએ સાહસ કરતાં સહન કરવું એ સાહસ કરતાં મહાન છે. દુર્ભાગ્યને ટાળવા કરતાં પણ મહાન છે. કોઈ પણ મુશ્કેલીથી ભયભીત ના થવા કરતાં પણ મહાન છે. જ્યારે બધા નિરાશ હતાશ થઈ ગયા હોય ત્યારે પણ હિંમત રાખવા કરતાં મહાન છે. કોણ કહી શકે આ મહાનતા નથી? જો એટલે યોગીઓ પર કંઈ એમ પોતાનું નોખું હાંકતા એવું નથી. અહીંયા સાચું હતું, હા,
એ કંઈ સહન કર્યું યોગી આપાએ, એ કંઈ પોતાનું મન ધારું કે ભોળપટ કે અશક્ત, નિર્બળ, દુર્બળતા નથી. યોગી આજે સહન કર્યું ને, દુર્બળતા નથી, નિર્બળતા નથી. એક ભગવાન છે ને, જે શાસ્ત્રીમાં જે કાર્યક બોલ્યા, એ હરિભક્ત લખણી કહી ને, સૌથી પહેલાં આપણે આણંદમાં 39,000 રૂપિયાની લખણી થઈ. એમાં એક હરિભક્ત છે ફરી ગયા, કોકનો પેલો કુસંગ થયો ને કે મારે સેવા નથી આપવી. બહુ મોટા હરિભગત હતા. સ્વામી બોલાયા શાસ્ત્રીમાં, અને પછી વાત કહી કે તું એમ લે તારા ભોળે દીવો બરે છે, આ સાધુ કેમ શ્રીજી કેમ આ સાધુ કરે છે? કોઈ બોલી તો જોયા કે ઓલું બોલી શકે, શ્રીજી કેમ આ સાધુ કરે છે, પણ આ સાધુ એમ શ્રીજી કરે છે, બોલી તો જુઓ. આ સાધુ શ્રીજી કરે બોલી તો જુઓ. ઓલા હરિભગત તરત લાંબા દંડવટ કરવા લાગ્યા અને ઘરે તરત જ 3,000 લઈને આપી દીધા. ખખડાઈને કોઈ લઈ શકે? તાકાત છે? ખખડાઈને ઉઘરાણી કેવું કહે? તો કહેવાનું શું કે જો અહીં શાસ્ત્રીમાં જે વાત કરી, એટલે એ યોગીઓ ભોળા નહોતા. જે આપણે માનીએ છીએ ને કે પેલો દુર્બળ નહોતા, કે આમ એમનું ચાલે ને એવું નહોતું. યોગીઓ જો શ્રાપ આપે ને, ભૂલથી એમના મનમાં થઈ જાય કે આનું આમ થઈ જાય, ખલાસ થઈ જાય. એટલે શારીરિક બળ તો નહોતું, એમ સમજી શકીએ, પણ આ બળ, આજે એમને પાવર હતો, ભગવાન વશ હતા, અને ભગવાન સહન ના કરી શકે. ભગવાનને ના પાડી, ભગવાન તો કરતા નહીં, કંઈ ના કરતા. લો, ક્રાઇસ્ટે કહ્યું ને, ફોરગીવ ધેમ ફોર દે ડુ નોટ નો વોટ દે ડુ. ક્રાઇસ્ટે એવું બોલ્યા કે આ લોકોને ક્ષમા કરો, કે એમને ખબર નથી શું કરી રહ્યા છે. એવું તો અખંડ આવું કર્યું છે. હા, એટલે એમની તાકાત હતી. બદલો એક ખાલી સંકલ્પ ભૂલથી થઈ જાય ને તો થઈ જાય.